હાલો, છોકરો જો આવ્યો હતો કેવો હતો? નમણો હતો ને? નકર ધોળા તો ગધેડાય હોય. હા, અને રહેવાનું ક્યાં? સિટીમાં? તો હારું લે, નકર અત્યારે ગામડે કોણ પોદળા ઓહળવા જાય? હા, અને ઘરનું મકાન છે ને? તો હારું લે, અને તો જ હા પાડજે. અમારે તો જો ઘરનું મકાન લેવાની વાત કરતા હતા, હજી નથી લેવાનું. 6 મહિને નકરા લબાસા ફેરવામાં જ રહી છે. ફ્લેટ છે કે બંગલો? બંગલો? તો હારું લે, નકર ફ્લેટમાં તો હામા હામા ભટકાય. હા, અને છોકરો શું કરે છે? નોકરી? તો હારું લે, તાર જીજાજીને હીરા નથી ગણતો ને? નકર હીરામાં તો અત્યારે કેટલી મંદી છે. તાર જીજાજી 3 મહિનાથી ઘરે બેઠા છે, એક રૂપિયો આવતો નથી. હું હાડગી ચોટાડીને ઘર હકાવું છું. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. હા, અને પગાર કેટલો છે? 80,000? તો હારું લે, નકર અત્યારે 20,000 માં કોને પૂરું થાય? ઓય ખારી સલાહ હું આ સલાહ આપે છે ને અત્યારે છે ને માણસાઈ કામમાં આવે છે, પૈસો કામમાં નથી આવતો. તું કોકના ઘર ભાંગી વાત તો સહી है. તમે સાનું મના બેહો ને, તમને કઈ ખબર પડતી નથી. અત્યારે પૈસો કામમાં આવે છે, માણસાઈ નથી કામમાં આવતી. क्या बात कर रहे रे बाबा? અને હા ભાઈ, જો આ બધું હોય ને તો જ આ પાડજે, નકર થાય મારજે ને હેરાન. હારું હાલ મૂકું. મમ્મી મને બહુ ભૂખ લાગી છે. આજ જમવામાં શું બનાવ્યું છે? ના બેટા, મેં તો કાઈ નથી બનાવ્યું. હું મમ્મી બપોર થઈ ગયા હજી જમવાનું નથી બનાવ્યું? क्या बात कर रहे रे बाबा? હું મમ્મી તમને ન ખબર પડે કે મને ભૂખ લાગી હોય હજી જમવાનું નથી બનાવ્યું? बात तो सही है. અહીંયા તો તું આ રીતે મમ્મી હારે વાત કરે, આ રીતે તે મમ્મી હારે વાત કરીને મને જરાય નો ગમ્યું. અને તને ખબર નથી તાર મમ્મીને પ્રોબ્લેમ છે કયો? આળસનો. તમને મારામાં તો આળસ નથી આવતી. સાચી વાત છે. અપુ જો મેં નવું ટી-શર્ટ લાવ્યો બ્લેક કલરનું. એ પણ પાછું બ્લેક લેવા? નો લેતા આવડતું તો નો લેતા હોય તો તમારી તો પસંદગી જ ખરાબ છે. અરે વાત તો હા છે, મારી પસંદગી હાવ ખરાબ છે. અમને તો ખબર જ છે, પણ તમને જ ખબર નથી પડતી. કોણ જાણે કેદી ખબર પડશે. રિટર્ન કરી આવો જાવ. હવે આ રિટર્ન નો થાય હો. કા રિટર્ન કેમ ન થાય? જે વસ્તુ લાવી ને બધી રિટર્ન થાય. રિટર્ન કેમ ન થાય? મારી સામે ફોન કરો, હું વાત કરું. પાકું ને વાત કરીને? હા, ફોન કરો, હું વાત કરું. જય શ્રી કૃષ્ણ સાસુમાં. प्यारी समझ गई. એમ કાઈ થોડું હાલે હાવ તમે ખબર ન પડે એમ ભાગ પાડ નાખો. ભાગ તો ભાઈઓના હરખી હરખા પડે છે અને બેનું દીકરીઓને પડે છે. હવે તો વહુ નહીં પડશે. મારી વહુનો ભાગ છે ને મારે જોઈએ, મતદાર કાગળિયામાં ડોક્યુમેન્ટમાં બધે મારી વહુનું નામ પેલું હોવું જોઈએ, નકર બાકા જીકી બોલી જાય અને મોરે મોરો આવી છે કાલથી. અને હા, કહી દેજો તમારા બાપાને, મારે તો ભાગ જોઈશ, નહીતર હું તો પોલીસ કેસ કરે. લા પણ મારા બાપાનો ફોન નથી, તો તારા બાપાનો છે. મારા બાપા પાસે કઈ ભાગ માંગવાના હોય? આ કરોડોની દીધી છે તમને છોકરી. अब आए ना लाइन पे. ઓય આ શર્ટ ની ઇસ્ત્રી કરી દે, 500 રૂપિયા આપો. એક શર્ટના 500 રૂપિયા? હા. લાવો લાવો, હમણાં 5 મિનિટમાં કરી દો. આપો. આજે હોટલ જેવું કાજુ કરીનું શાક બનાવીને દે એટલે તને પાછા 500 રૂપિયા આપો. સમજા, હમણાં જ બનાવી દો. પાકું? હા, પાકું પાકું, હમણાં જ બનાવી દો. આજ તો એક જ દિવસમાં 1000 રૂપિયાની કમાણી થઈ ગઈ. આપો. પગ દાબી દે ને તો હજી 500 રૂપિયા આપું તને, બોલ. લાવો લાવો, 500 રૂપિયા કોણ પગ નો દે? ये गड़बड़ है बाबा. મમ્મી નો પણ? હા મમ્મી. હે જમાઈ આરે 2000 મોકલ્યા હતા, મળી ગયા? અબે સાલે. એ હું ચા બનાવવા દઉં, તાર પીવી? નહીં, માર નથી પીવી. કાઈ નહીં, પીવી છે ભાઈ ચા. लेकिन દુખે एक છે. सेकंड. લાવો, હું ચા બનાવી દઉં. પણ હું બનાવું છું ને પણ અરે લાવો ને, હું બનાવી દઉં ને. મને આવડે જ છે. ये क्या है? એ બો 200 રૂપિયા તો આપને. મારી પાસે કેવા તમે મને આપો છો? મારી પાસે હોય. એ વાત હાચી. अरे क्या करूं मैं इसका? क्या करूं? જોજો, મારે તમને એક વાર્તા કહેવી છે. કરો વાર્તા. એક સુખી પતિ હતો. ક્યારે હતો, સાંભળો તો ખરા. ક્યારે હતો ઈ મને કે. તારીખ કે, વાર કે, સાલ કે, ઈસવીસન કે, હતો ક્યારે કે?
અરે હતો. હા પણ હતો ક્યારે? સુખી પતિ હતો ક્યારે? કોઈ પુરાવા છે તારી પાસે? ડોક્યુમેન્ટ છે, કઈ વિડીયો છે કે કોઈ વસ્તુ? હતો યાર, સાંભળો. અરે હતો ક્યારે? મને પુરાવા દે ને, સબૂત દે. સુખી પતિ હતો ક્યારે? સુખી પતિ હોય જ નહીં, ખાલી તારે વાર્તાઓ કરવી. ક્યારે હતો મને કી? સાંભળો તો. પણ ત્યારે સુખી પતિ હોય જ નહીં, ખાલી ખાલી વાર્તાઓ કરે. ચાલ નીકળ. સુખી પતિ ક્યાંથી હોય ભાઈલા? સુખી પતિ સુખી હોય જ નહીં. ફરી પીને આવ્યા છો ને? ના હો, આજ મેં કઈ પીધો નથી. તો આ સુટકેસ લઈને હું બડબડો? ક્યાં સુટકેસ? ઓ ભાઈ, આ પેન્ટમાં મારા 500 રૂપિયા થઈ ક્યાં ગયા? મહેનત લીધા. મહેનત લીધા એટલે 500 રૂપિયા ક્યાં ગયા? એક જ નોટ હતી મારી 500 ની. એ પણ તમારા 500 રૂપિયા ખોવાઈ જાય એટલે હું મેચ લીધા હોય વારે વખતે. જે વખતે મારી ઉપર જ આરોપ લગાડતા હોય તી ચોર દેખાવશો. હા બસ રાડો પાડમાં જ આવી. કાઈ મેં જવા દે, અમે નકલી હતી, ક્યાં હાલતી નહોતી. નકલી હતી? હા કાઈ નહીં, ગઈ તો ગયો. આવી હતી? વાહ બધો. હા મારી બેટી હાથ તો હતી. અસલી છે. મારા બેટા સીધી રીતે લાઈન માં તમે આવતા જ નથી. આ 5000 રૂપિયા વાળું કેટલું મસ્ત પર્સ છે, મને લઈ દે ને વળી. આ પર્સ તને લઈ તો દો, પણ મારી એક શરત છે. તારે લાઇટ બિલ ને દૂધ બિલ ભરી દેવાનું. ગાંડા થઈ ગયા છો કે મારી પાસે 50 રૂપિયા હોય ને હું ક્યાંથી લાઇટ બિલ ને પાણી બિલ ભરું? તો તારી પાસે પૈસા ન હોય તો તારે 5000 નું પર્સ લેવું છે. હે ભગવાન, હું કરવું મારે આ માણસનું? આ વાંદરાની જેમ ડબરામાં હું ફાફા મારો છો ઉપર ચડી? अबे साले અરે હું ગાંઠિયા ગોતું છું. ગાંઠિયા તો મેં કાલ રાખી દીધા, એમાં ધનેડા પડી ગયા હતા. અરે એ ધનેડા નહોતા, એ જીરું હતું. આ બધી કાયલ જ લાવ્યો તો હું. મને એમ કે ધનેડા છે. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? क्या करूं? मार भी नहीं सकता. કાન ખોલીને સાંભળી લેજો. ઉત્તરાયણ આવે છે પણ આપણે ધાબે પતંગ ચગાવવા નથી જવાનું. આ ઘર આપણું, ધાબુ આપણું, તો બીજે ક્યાં જવું સગાવા? ધાબે નો જાય તો. પણ ધાબુ આપણું છે, ઘર આપણું છે, પણ બાજુવાળી તો બીજાની છે ને. ઘરમાં અડદિયાની સુગંધ. અપુ ક્યાં ગયા? અહીં તો હું રેડું પાડો છો? પણ હું રાયડું પડવાની શું કરે? આ ઘરમાં તું બેઠી બેઠી નકરા ખર્ચા જ કર્યા કરશો. ક્યાં મેં ખર્ચા કર્યા? ખર્ચાની ક્યાં કરે છે હવે? આ હું તને ખબર છે કેવી મંદી છે, માંડ ઘરમાં રૂપિયા આવતા હોય, માંડ ઘર હાલતો હોય, એમાં તને બીજું કઈ હુતું નથી. હા નવરા બેઠા બેઠા ખર્ચા જ કર્યા પણ કરવાના. સાંભળો તો ખરો, મેં ક્યાં ખર્ચા કર્યા? હું તારું સાંભળું, તને ખબર છે આ માંડ ભાડા નીકળે, માંડ રૂમ હાલે ખર્ચા નીકળે, લાઇટ બિલ ના ક્યાંથી મારે એડજસ્ટ કરવું? અને તને નવરા બેઠા બેઠા ખર્ચા જ કરવાનું. શું છે અડદિયા જ બનાવી રાખે ઘરે? ક્યાં મેં અડદિયા નથી બનાવ્યા. હું નથી બનાવવાની ક્યાં કર્યા? સુગંધ તો આવે છે અડદિયાની ઘરમાં. અરે એ તો મેં અડદિયાનો સુગંધ આવે ને એવી અગરબત્તી કરી છે. હું વાંચું છું. હા એટલે શેરી વાળાને એમ થાય ને કે આવી મંદીમાં આ અડદિયા બનાવીને ખાય છે. આપણો વટ પડે ને શેરીમાં. એક વાત પૂછું? પૂછ ને. એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય, તમે કોને પસંદ કરો? શું વિચારો બોલો ને? 1 કરોડ રૂપિયા પસંદ કરું. અમારી તો કઈ વેલ્યુ જ નહીં તો. 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય. ઉકાવીને આવા સવાલ પૂછો. યાર 9 વર્ષ ને તમને પગે લાગી લઉં. બસ ગાંડી, એની કાંઈ જરૂર નથી.
લે 1000 રૂપિયા રે. એની કાંઈ જરૂર નથી. હા તો વાંધો નહીં. ચાલ હું આવું હો. એની કાંઈ જરૂર નથી. એની કાંઈ જરૂર નથી. એની કાંઈ જરૂર નથી. એની કાંઈ જરૂર નથી. એની કાંઈ જરૂર નથી.